યુપીના હાથરસમાં સત્સંગ સભામાં નાસભાગ. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ઉત્તર પ્રદેશના હાથરસમાં ભોલે બાબાના સત્સંગ સમારોહમાં નાસભાગ થતા 122 લોકોના મોત અને 150થી વધુ લોકો થયા ઘાયલ. આસામમાં ભારે વરસાદ અને પૂરના કારણે 6 લાખથી વધુ લોકો પ્રભાવિત, તો 60થી વધુ લોકોના થયા મોત. ભારતના દુશ્મનને પંપાળું પાકિસ્તાનને મોંઘું પડ્યું. આતંકવાદી સાથે 18 કેદીઓ જેલ તોડીને ફરાર. સલમાન ખાનની હત્યા માટે 25 લાખની સોપારી અપાઈ હતી. પાકિસ્તાનથી આવ્યા હતા હથિયાર. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો કાર્યકાળ 22 જુલાઈએ પૂરો થશે અને તો સાથે આનંદીબેન પટેલ પણ ઉત્તર પ્રદેશના રાજ્યપાલમાંથી આ મહિને નિવૃત્ત થશે. T20 વર્લ્ડ કપ પછી ટીમ ઇન્ડિયાનો સૌથી વ્યસ્ત કાર્યક્રમ. 8 મહિનામાં ઝિમ્બાબ્વે, શ્રીલંકા, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને ત્યારબાદ પાકિસ્તાનની યજમાનીમાં ચેમ્પિયન ટ્રોફી રમશે. એક રિપોર્ટમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે તેમની પાસે 2000ની નોટ 97.87% પાછી આવી છે, તો સામે 7581 કરોડની નોટો હજી પણ લોકો પાસે છે. G20 દેશોમાં સૌથી વધુ કોર્પોરેટ ટેક્સની દ્રષ્ટિએ અર્જેન્ટિના અને ભારત ટોચ પર. ચીનના 17 વર્ષના ખેલાડીને બેડમિન્ટન રમતી વખતે આવ્યો હાર્ટ એટેક, ચાલુ રમતે થયું મોત. સૌરાષ્ટ્ર અને દક્ષિણ બાદ હવે ઉત્તરનો વારો. બનાસકાંઠાના લાખાણીમાં મેઘાની બુલેટ સવારી. માત્ર 8 કલાકમાં 9 ઇંચ વરસાદ. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.